તો ચાલો મિત્રો અત્યારે વૈયાવા જો આપણે દૂધીનો હલવો બનાવવાનો છે. તો કોને કોને ભાવે પાછા કોમેન્ટમાં કહેજો દૂધીનો હલવો. તો મિત્રો ઘી પણ જો નાખી દીધું છે, કારણ કે આને ઘીમાં આપણે ફૂલ શેકવાનો છે, એટલે સ્વાદિષ્ટ હલવો બને એક નંબર. તો મિત્રો વૈયાવો ખાવા. તો મિત્રો જો આને આ રીતે આપણે શેકવાનો છે. જોવો તમે, કારણ કે આને પાણી બધું બાળવાનું છે. તો એ હલવો આપણો કમ્પ્લીટ થાય, કારણ કે 15 થી 20 મિનિટ રહેવા દેવાનો છે. અને ઘી એટલું નાખ્યું છે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે જો દૂધ પણ નાખી દીધું છે. તો હવે આપણે દૂધ આને બાળવાનું છે બધું, એટલે માવો થઈ જાય. તો મિત્રો કાજુ પણ જોવો આપણે નાખી દીધા છે. કાજુ અને બદામ બે મિક્સમાં નાખ્યું છે. તો તમે પાછા બનાવો તો નાખો તો કહેજો પાછા મિક્સમાં. અમે તો આ રીતે બનાવ્યો છે, તમે કઈ રીતે બનાવો તો એ પાછા જરાક જણાવજો કોમેન્ટમાં.